નમસ્કાર દર્શક મિત્રો, ખેડૂત એટલે જગતનો તાત કહેવાય અને રોટી, કપડા और મકાન એ માણસની ત્રણ મૂળભૂત જરૂરિયાતો કહેવાય। એક સમય એવો હતો જ્યારે આપણે PL 480 ના ઘઉં અને ઓસ્ટ્રેલિયન માઇલો જુવાર ભીખ માગીને લાવતા હતા અને રેશનિંગની દુકાને લાઈનો લાગતી હતી એ મેળવવા માટે। કેર નામની સંસ્થા આપણને દૂધનો પાવડર ભેટ આપતી હતી, જે આપણે નિશાળમાં બાળકોને પોષક આહાર તરીકે એના પૂરક તરીકે આપતા હતા। આ સ્થિતિમાંથી આપણે 34 કરોડ દેવી દેવતા હતા, એના બદલે હવે 130 કરોડ દેવી દેવતાઓ થયા, પણ 50 મિલિયન ટન એટલે 5 કરોડ ટન અનાજ પેદા કરતા હતા, એના બદલે હવે 290 મિલિયન ટન અનાજ પેદા કરતા થયા છે। એટલે હવે નથી PL 480 ના ઘઉંની જરૂર પડતી, નથી માઇલો જુવાર જોવા મળતી, અને કેર આપણને દૂધનો પાવડર ભેટ આપતી હતી। એ દેશમાં આજે દૂધ ઉત્પાદન એટલું વધ્યું છે કે દુનિયાનો સૌથી વધુ દૂધ ઉત્પાદક દેશ ભારત બન્યો છે। 50,000 કરોડ કરતા વધારેના ફળો, શાકભાજી ને અનાજ આ દેશમાં બગડી જાય છે। આમ ભૂખમરાની સ્થિતિ જોવા મળે છે, પણ આટલું બધું તો બગડી જાય છે। અને આમ છતાંય ખેતી માટે એવું કહેવાય છે અને ખેડૂત માટે એવું કહેવાય છે કે ચોર ખાય, મોર ખાય, ઢોર ખાય અને પછી બચે તો ખેડૂતના નસીબમાં આવે। ખેડૂતને વરસાદ આવે તોય તકલીફ, ના આવે તોય તકલીફ, અને માપસર ન પડે અને કોવિડના કારણે બજારો બંધ હોય તોય તકલીફ। એટલે ખેડૂત આપણું ભરણ પોષણ કરે, જગતનો તાત કહેવાય। આપણે અત્યારે અનાજ માટે કોઈના ઉપર નિર્ભર નથી રહેવું પડતું, પણ ખેડૂતને નિર્ભર રહેવું પડે હવામાનથી માંડીને ભગવાન પર, બધા પર, અને ભગવાનમાં સરકાર પણ આવી જાય। એટલે કે 1 લાખ કરોડ રૂપિયાની યોજના પહેલા કેન્દ્ર સરકારે જાહેર કરી હતી કે ખેડૂતોને મદદ કરવી જોઈએ। એમાં હમણાં ગુજરાત સરકારે પોતીકી યોજના, એટલે આપણી ગુજરાતીઓની, ગુજરાત પૂરતી, ગુજરાત માટે, ગુજરાત વડે જાહેર કરાયેલી યોજના, એવી યોજના ગુજરાત સરકારે જાહેર કરી। અને એની મજા એ છે કે એમાં પ્રીમિયમ નહીં ભરવાનું, કશું જ નહીં કરવાનું, તમારે નુકસાન થાય એટલે જે ભાવ એના ટકાવારી નુકસાનની હોય એ પ્રમાણે નક્કી કર્યા હોય એ પ્રમાણે ખેડૂતને એ કિસાન સહાય મળી જાય। મુખ્યમંત્રી કિસાન સહાય યોજના એ હેઠળ એ મળી જાય અને એ 4 હેક્ટર સુધીની જમીન ઉપર ચૂકવાય। એટલે આમ તો આપણા ત્યાં ખેતરની સરેરાશ જે સાઈઝ છે તે 1 હેક્ટર કરતા ઓછી છે। હવે એમાં 4 હેક્ટર સુધી ચૂકવાય એટલે લગભગ 99.5% જેટલા ખેડૂતોને આ ચૂકવવાની વાત છે। એટલે બહુ ચિંતા કરવા જેવું નથી, પણ મજા એ છે કે એમાં ટકાવારી કાઢવાની, 33% થી 60% સુધીનું નુકસાન, રેન્જ પણ કેટલી, 33% થી 60% સુધીનું। એટલે 60% હોય તો તમને 20,000 મળે, 33% હોય તો તમને 20,000 મળે, અને પછી 60% ઉપર હોય તમારી કમનસીબી તો પછી તમને 25,000 રકમ મળે હેક્ટરે। પેલામાં 20,000 મળે, આમાં 25,000 મળે ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર દ્વારા। અને એ મને હજુ સમજાતું નથી આટલા મારા સરકારમાં કામ કરવાના અનુભવ પછી પણ, કે આ એક એવી અદ્ભુત યોજના છે જેના માટે કોઈ બજેટરી જોગવાઈ જરૂરી નથી। ખેડૂતે પ્રીમિયમ પણ નહીં ભરવાનું અને બજેટમાં કોઈ જગ્યાએ આની કોઈ ઉલ્લેખ પણ નહીં, કારણ કે કેટલું નુકસાન થાય તે ખબર નથી। એટલે ખેડૂતો માટે જેમ શૂન્ય પ્રીમિયમની યોજના છે એમ ઘણા વખત સુધી આપણે ઝીરો બજેટની યોજનાઓની વાત કરી, સરકાર માટે ઝીરો બજેટની યોજના છે, એની કોઈ જોગવાઈ સરકારે બજેટમાં કરી હોય એવું દેખાતું નથી, અથવા સરકાર કહે છે કે એવી કોઈ જોગવાઈ જરૂર નથી, કારણ કે કેટલું નુકસાન થાય એની ખબર નથી। નુકસાન થશે તાર જોયું જશે,
હવે આઉટસાઇડ ધી બજેટ એટલે કોઈ સ્પેશિયલ ફંડમાંથી આપવાની યોજના છે સરકારની કે કંઈક વ્યવસ્થા સરકાર કરશે, પણ આટલી અનિશ્ચિતતાઓ વચ્ચે જાહેર થયેલી મુખ્યમંત્રી કિસાન સહાય યોજના એના વિશે આપણે આજે ચર્ચા કરવાના છીએ. બે નિષ્ણાતો મારી સાથે અહીંયા સ્ટુડિયોમાં હાજર છે, એક સ્ટુડિયો બહારથી જોડાવાના છે. ડોક્ટર હેમંતકુમાર શાહ એ ગુજરાત સમાચાર ટેલિવિઝનના દર્શકોને કોઈ ઓળખના મોહતાજ નથી, એટલે અર્થશાસ્ત્રી છે, શિક્ષણવિદ છે. સાગરભાઈ રબારી પણ એ રીતે કોઈ ઓળખાણના મોહતાજ નથી. નવા એક આજે આપણી સાથે નિષ્ણાત જોડાયા છે, ભાઈ પ્રવીણભાઈ આહિર. એ આમ તો જમીન સાથે જોડાયેલા ખેડૂત છે, એટલે જમીન સાથે ન જોડાયા હોય એવા ખેડૂતો પણ હશે કદાચ, પણ અમારા પ્રવીણભાઈ જમીન સાથે જોડાયેલા ખેડૂત છે અને આ વિષયમાં સારી જાણકારી ધરાવે છે, એનો હું સાક્ષી છું. એટલે આ ત્રણ નિષ્ણાત પેનલોના સામે આપણે આ મુખ્યમંત્રીની કિસાન સહાય યોજના શું છે તે સમજવા માટેનો પ્રયત્ન કરવાનો છે. શરૂઆત કરીશું આપણે સાગરભાઈ તમારાથી, કારણ કે આપનો આ વિષયમાં અભ્યાસ બહુ ગહન હોય છે. એનો અર્થ એ નહીં પ્રવીણભાઈનો નથી હોતો, પણ આપનો ગહન હોય છે, એટલે આપથી શરૂઆત કરીએ. સાહેબ, આ યોજના જે મુખ્યમંત્રી સહાય યોજના છે ને એની જે રીતે જાહેરાત થઈ, પહેલા તો મારા ધ્યાનમાં, મારી જાણકારીમાં નથી આટલા વર્ષોમાં કે કોઈ સહાય યોજનામાં પ્રીમિયમ ભરવાનું હોય. એટલે સહાય યોજના અને પ્રીમિયમ ભરવાનું નથી, આ બે વાતો તદ્દન વિરોધાભાસી છે. એ જેટલું વિરોધાભાસી છે એટલી જ વિરોધાભાસી આ યોજના છે. હું આના 25 ઇંચનું મેઝરમેન્ટ જોતો હતો કે દક્ષિણ ગુજરાત સિવાયના જિલ્લાઓમાં 25 ઇંચથી વધારે વરસાદ પડે 48 કલાકમાં. 25 ઇંચ એટલે 635 મિલીમીટર વરસાદ થાય સાહેબ. 635 આપણે મિલીમીટરમાં માપીએ છીએ, 5 મિલીમીટર વરસાદ પડ્યો અને 7 મિલીમીટર વરસાદ પડ્યો. 635 મિલીમીટર વરસાદ પડે ત્યારે એ વિસ્તાર ખરેખર સહાય લેવા માટે ત્યાં ટકે ખરો? એટલે આના જ સંદર્ભમાં મને યાદ આવ્યું કે 2017માં બનાસકાંઠા અને સુરેન્દ્રનગરમાં પૂર આવ્યું હતું. હવે 48 કલાકમાં 25 ઇંચથી વધારે તો વરસાદ નહોતો જ થયો કોઈ પણ મેઝરમેન્ટથી માપો, અને છતાં મેં એ વખતની એક ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનું કાઢ્યું તો એમાં 10,300 લોકોને તો શિફ્ટ કરવા પડ્યા હતા બનાસકાંઠામાંથી, એર રેસ્ક્યુ કરવા પડ્યા હતા, ટીમો બોલાવવી પડી હતી, મુખ્યમંત્રીને પોતાને ત્યાં રહેવું પડ્યું હતું. એટલી ભયંકર તારાજી થઈ હતી અને એ 25 ઇંચ વરસાદ નહોતો, કંઈક 7 કે 8 ઇંચ વરસાદ માંડ પડ્યો હતો. સાચોર જિલ્લા વગેરેનું પાણી આવ્યું. આ જ યોજનામાં 25 ઇંચથી વધારે વરસાદ 48 કલાકમાં પડે તો ગુજરાત સરકારે બહુ સમજણપૂર્વક કહ્યું છે કે બજેટરી જોગવાઈની જરૂર નથી, કારણ કે કોઈ યોજનાનો લાભ લેવા માટે હયાત રહે વિસ્તારમાં તો બજેટ ફાળવવું પડે ને. અરજી કરતા જ નહીં હોય તો બજેટ કોના માટે વાપરીશું? એક એમાંથી અર્થ નીકળે છે. દક્ષિણ ગુજરાતમાં 35 ઇંચથી વધારે વરસાદ, કેટલા ઇંચમાં તો સુરતમાં પાણી તાપીના ભરાઈ જાય છે, ક્રિકોમાં પાછા આવે છે, દરિયો લેતો નથી. એવા સંજોગોમાં આ યોજના એકદમ પ્રમાણિકતાથી કહું તો પાક વીમાના મુદ્દે ખેડૂતોની જાગૃતિ પછી જે જબરજસ્ત દબાણ ઊભું થયું હતું સરકાર ઉપર અને એમને જે હિસાબ આપવાની નોબત આવી હતી એમાંથી નીકળવાનો રસ્તો મળતો નહોતો. એટલે ખેડૂતોનું ધ્યાન બીજે દોરવા માટે કોઈ પણ આપે કહ્યું એમ, મારા કરતાં આપને વધારે ખબર છે કે કોઈ પણ યોજના જ્યારે સરકારે જાહેર કરવાની હોય ત્યારે એના ફંડ વગેરેની કેટલી વ્યવસ્થાઓ કરવી પડતી હોય છે. એવી કોઈ વ્યવસ્થા વગર આ યોજના જાહેર કરી દીધી. યોજનાની શરૂઆતમાં જ જાહેરાતમાં એટલે પ્રસ્તાવનામાં જ જે ખોટું બોલ્યા છે કે ચાલુ વર્ષે ટેન્ડર બહાર પાડેલા પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાના, પરંતુ એમાં વીમા કંપનીઓ દ્વારા ખૂબ જ ઊંચું પ્રીમિયમ આવેલ છે. રાજ્ય એમાં જ ખેડૂતોના હિતમાં ના હોય એવું જણાય છે. સાહેબ, આ યોજનાનો વર્ષવાર આપણે જ્યારે અભ્યાસ કરતા જઈએ, મેં કર્યો છે, તો નંબર ઓફ ફાર્મર્સ એટલે કે ખેડૂતોની સંખ્યા ઘટતી ગઈ છે, પણ કંપનીઓને અપાતા સરકારી પ્રીમિયમની રકમ વધતી ગઈ છે. એટલે દર વર્ષે કંપનીઓએ પ્રીમિયમ વધાર્યા જ છે. એની ખબર એટલા માટે નહોતી પડતી કે ખેડૂતના જે 2% અને 5% હતા એ ફિક્સ હતા, ઉપરના પૈસા બંને સરકારો ચૂકવતી હતી. આ યોજનામાં
જેમ એમણે અનાવૃષ્ટિની એટલે 3 વસ્તુઓ કવર કરી છે, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ અને માવઠું. અનાવૃષ્ટિની વાત કરીએ તો જુલાઈ ઓગસ્ટમાં 4 અઠવાડિયા કોરા જાય સતત, એવું તો કદી બન્યું નથી. દુકાળના એટલે સળંગ દુકાળના વર્ષોમાં પણ 85, 86, 87 નો આપને મારા કરતા વધારે અનુભવ છે. નથી માનતો કે એ વખતે પણ 4 અઠવાડિયા સળંગ કોરા ગયા હતા. ક્યાંક નાનું મોટું માવઠું તો પડી જ જાય છે. એટલે ના તો આ યોજનાની અનાવૃષ્ટિ કોઈ ખેડૂતોના કામમાં આવવાની છે, અતિવૃષ્ટિનો લાભ લેવા માટે નથી રહેવાના, અને માવઠું એટલે માવઠાનો પણ સમય એવી રીતે પસંદ કર્યો છે કે 15 ઓક્ટોબરથી 15 નવેમ્બર એટલે ચોમાસું જે ટૂંકા ગાળાના પાકો છે, કઠોળ વગેરે, એ મોટે ભાગે લેવાઈ ગયા હોય. મગફળી પણ સપ્ટેમ્બરમાં તો ખેડૂતો લેવા માંડ્યા હશે ને લેવાઈ ગઈ હોય. કોઈકની મોડી મગફળી જ્યારે હોય ખેતરમાં તો એને છૂટો છવાયો આ યોજનાનો લાભ મળે. જે લોકોએ રવિ સિઝનના ઘઉં ચણાના વાવેતર કરી દીધા હોય તો એ પાક ઉગવાની સ્ટેજમાં હશે. એટલે આ યોજના શેના માટે ઘડી છે મને નથી લાગતું કે જેણે પણ આ યોજના તૈયાર કરી હોય એણે 2-3 વસ્તુઓ બહુ જ ધ્યાનમાં રાખીને કરી છે કે પૈસા દેખાવા જોઈએ, યોજના દેખાવી જોઈએ, જાહેરાત સરસ લાગવી જોઈએ, પણ ચૂકવવાનું ભાગે કંઈ આવવું ન જોઈએ. એ પહેલું એ પ્રાથમિકતા એમણે ધ્યાનમાં રાખી. એટલે હોશિયાર માણસ. હા, હોશિયાર માણસ છે. અથવા તો એમને જો શંકાનો લાભ આપવો હોય તો એ એવા ચાલાક માણસ છે, અથવા તો પછી એમને વાસ્તવિકતાની ખબર જ નથી કે ખેતી શું છે, વરસાદના માપ શું હોય છે. ગુજરાતનો સરેરાશ વરસાદ 28 થી 30 ઇંચ છે સાહેબ. એવા સંજોગોમાં 48 કલાકમાં એમણે 25 ઇંચની માપ મૂકી દીધું છે. એટલે એમને ના તો વરસાદના માપની ખબર છે, ના હવામાન વિભાગનો કોઈ અભ્યાસ છે, ના ખેતીનો કોઈ અભ્યાસ છે, અને નાણાંનો તો નથી જ નથી. એટલે કાં તો અતિશય ચાલાક માણસે તૈયાર કરી છે, કાં તો પછી જેને કશી જ ખબર નથી એવા માણસે કાગળ પર એટલે ટેબલ પર બેસીને લખી નાખ્યું છે. અને આંકડાઓની બાબતમાં એ દિવસે પણ હું કહેતો હતો, આજે પણ માનું છું કે આ લોકોને ખૂબ મોટા આંકડા બોલવાની આદત પડેલી છે. એમને મોટા આંકડા બહુ સારા લાગે છે સરકારને. એટલે પછી ઇંચમાં પણ શા માટે કસર કરવી? એમ 10 ઇંચ કહીએ, 12 ઇંચ કહીએ તો જરા ઓછું લાગે, 25 જ કહી દો ને, એમ વાંધો શું છે? એટલે આ યોજના મારા ગળે બિલકુલ એ દિવસે નહોતી ઉતરી. આટલા દિવસ પછી વારંવાર વાંચવા છતાં હજીએ મારા ગળે નથી ઉતરી. અને ભવિષ્યમાં પણ હું સમજી શકું એવી મારી બૌદ્ધિક ક્ષમતા મને દેખાતી નથી કે આ યોજના મારા ગળે ઉતરશે અને આ યોજનાનો કોઈ લાભાર્થી ખેડૂત નીકળશે. ઓકે હેમંતભાઈ, આ યોજના સાગરભાઈના ગળે નથી ઉતરતી. હવે આપના ગળે ઉતરી હોય તો સમજાવો કે આ યોજના શું છે. હા, મારા ગળે એકદમ શીરાની જેમ ઉતરી ગઈ છે. અને મને એમ લાગે છે કે ઈરાદાપૂર્વક ખેડૂતોને બ્રહ્મા નાખવા માટે આ યોજના ઘડવામાં આવી છે. 25 ઇંચ વરસાદ એની વાત અને 48 કલાકમાં 35 ઇંચ વરસાદ, એટલે 2 દિવસમાં 35 ઇંચ વરસાદનો રેકોર્ડ તમે જુઓ ગુજરાતમાં, અથવા 2 દિવસમાં 25 ઇંચનો વરસાદ એનો તમે રેકોર્ડ જુઓ તો ખ્યાલ આવે કે આવા દિવસો ગુજરાતના ચોમાસાના કેટલા તાલુકામાં કે કેટલા જિલ્લામાં ગયા. છેલ્લા 25 વર્ષના આંકડા કાઢશો તો પણ મને ખાતરી છે કે આવો કોઈ દિવસ દેખાશે નહીં. એટલે એનો અર્થ એવો થાય છે કે જો તમારે અતિવૃષ્ટિનો લાભ આપવો છે, જે નુકસાન થાય છે એની સામે, તો એ લાભ ન અપાય એની સંપૂર્ણપણે કાળજી રાખીને આ યોજના બનાવવામાં આવી છે. એટલું મારા ગળે ઉતરે છે. બીજો એક મુદ્દો એ છે આમાં કે પાક વીમાના સંદર્ભમાં જે સરકારોએ પ્રીમિયમ ચૂકવવાનું થાય છે, હવે ભારત સરકારે એમ કહી દીધું કે આ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના છે એ વોલન્ટરી છે, તમારે જેને જોડાવવું હોય એ જોડાઈ શકે છે. એમ કયા પછી પણ જો ખેડૂતોના સંદર્ભમાં કોઈ ગંભીરતા ના બતાવવાની હોય તો એનું શ્રેષ્ઠ ઉદાહરણ એ આ મુખ્યમંત્રી
સહાય યોજના છે. હું એમ ચોક્કસ કહી શકું કે ગુજરાતના ખેડૂતોને આ સંદર્ભમાં કોઈ લાભ જો એમને નુકસાન થયું હોય, એ અતિવૃષ્ટિને કારણે હોય, અનાવૃષ્ટિને કારણે હોય કે પછી માવઠાને કારણે હોય તો થવાનું હોય એવું કોઈ શક્યતા નથી. પણ એની સાથે બીજા બે એક મુદ્દા મારે જોડવા છે. કદાચ દર્શક મિત્રોને એ જાણીને આશ્ચર્ય થશે કે ભારત તો ખેતી પ્રધાન દેશ નથી. 15%થી ઓછી જીડીપીની આવક ખેતીમાંથી થાય છે, પણ ગુજરાતમાં ખેતીની આવક ગુજરાતની જીડીપીમાં 19% જેટલી છે. એટલે ભારત છે એના કરતા વધારે ગુજરાત ખેતી પ્રધાન છે, જો એને ખેતી પ્રધાન કહેવું હોય તો કહેવાય. હવે સવાલ ઉભો એ થાય છે કે તો પછી ગુજરાતના 54,48,000 જે ખેડૂતો છે એ ખેડૂતોના સંદર્ભમાં આ યોજના કેવી રીતે ઉપયોગી થશે એ જોવાનું રહે છે. બીજો એક મુદ્દો જરા આના સંદર્ભમાં કહેવો છે, અને તે એ છે કે જે કંઈ લાભ ભારત સરકાર અત્યારે પીએમ કિસાન યોજના હેઠળ આપે છે 2,000, 2,000 અને 2,000 રૂપિયાનો, એ કુલ કેટલા ખેડૂતોને મળે છે અને કુલ ખેડૂતોની સંખ્યા કેટલી છે? ભારત સરકાર એમ કહે છે કે અમે 8.5 કરોડ 55 લાખ ખેડૂતોને 17,000 કરોડ રૂપિયા વન ક્લિક એમ એ કહેવામાં આવે છે વડાપ્રધાન દ્વારા, અને એનાથી આપ્યો છે 2000નો પહેલો હપ્તો. હવે સવાલ એ છે કે દેશમાં ખેડૂતોની સંખ્યા એ 14.5 કરોડ છે, તો એનો અર્થ એ થયો કે લગભગ 6 કરોડ ખેડૂતોને આનો લાભ મળતો નથી. જ્યારથી યોજના આ શરૂ થઈ ત્યારથી નથી મળતો, અને ભારત સરકારે કે ગુજરાત સરકારે આ રહી જતા ખેડૂતોને આઈડેન્ટિફાઈ કરવાને એમને આ લાભ પહોંચાડવો એને વિશેની કોઈ કાળજી લીધી નથી. આ દ્રષ્ટિએ જો તમે જુઓ તો હવે એમાં વાત એવી આવે છે, આમાં એક જગ્યાએ ગુજરાતની આ યોજનામાં લખેલું છે કે લાભાર્થી ખેડૂતોના પ્રશ્નોના ઉકેલ માટે ગ્રીવન્સ રિટ્રેસલ મિકેનિઝમ ની વ્યવસ્થા ખાસ ઊભી કરવામાં આવશે. એટલે ફરિયાદ નિવારણની વ્યવસ્થા. સવાલ એ છે કે ફરિયાદ ઊભી ક્યારે થાય કે જ્યારે પેલો લાભાર્થી ખેડૂત છે તે ખરેખર લાભાર્થી બનતા રહી જાય ને એને બધી મુસીબતો નડે ત્યારે એ ફરિયાદ કરવા જાય. આ ફરિયાદ નિવારણની વ્યવસ્થાનો લાભ ત્યારે જ ઊભો થશે. પ્રશ્ન એ છે કે જ્યારે લાભાર્થી જ નહીં હોય તો આ ફરિયાદનો સવાલ ઊભો થતો નથી. અને પ્લસ એમાં પાછી આ પણ વિચિત્ર બાબત છે કે આ ઓનલાઈન અરજી કરવાની છે. ગ્રામ કક્ષાએ ઈ ગ્રામ સેન્ટર ઉપર ઓનલાઈન અરજી કરવાની, અને એને માટે જે ઈ ગ્રામ સેન્ટરમાં વ્યક્તિ કામ કરે છે એને એક સફળ અરજી, શબ્દ છે સફળ અરજી, એટલે ઓનલાઈન અરજી બરાબર થઈ જાય પછી એને એક અરજીના 8 રૂપિયા આપવામાં આવશે, આવું કહેવામાં આવ્યું છે. એટલે હવે આપણે સૌ જાણીએ છીએ કનેક્ટિવિટીના કેટલા મોટા પ્રોબ્લેમ્સ છે. અત્યારે સમગ્ર ગુજરાતમાં ગ્રામ વિસ્તારોમાં જે યુનિવર્સિટીઓ અને કોલેજો દ્વારા જે ઓનલાઈન શિક્ષણની વ્યવસ્થા ચાલે છે ને એમાં જે સમસ્યાઓ અત્યારે કનેક્ટિવિટીની નડે છે ગ્રામ વિસ્તારોમાં, એનાથી ખબર પડે છે કે ગ્રામ વિસ્તારોમાં કનેક્ટિવિટીની કેટલી મોટી સમસ્યા છે. હવે એ માણસ એક ખેડૂત આ ઓનલાઈન અરજી કરવા જાય એ તો જરા બહુ વિચિત્ર લાગે છે. મને એમ લાગે છે કે આ રીતે જે મોટી રેન્જ ઊભી કરવામાં આવી, પહેલા તો 33 થી 60%, એટલે 33%નું નુકસાન. હવે કોકને 32% થયું કે 30% થયું તો શું? એટલે અહીંયા જે આધાર લેવામાં આવ્યો છે ને એ નુકસાનના આધાર નથી ગણ્યો કે કોઈ ખેડૂતને ખરેખર એના પાકમાં કેટલું નુકસાન થયું, પણ આધાર કોને ગણ્યો તો કે વરસાદનું પ્રમાણ અને ભૌગોલિક વિસ્તાર, કે દક્ષિણ ગુજરાતના જે જિલ્લા છે એમાં આટલો વરસાદ. એટલે આ બે જે આધાર ગણવામાં આવ્યા છે આ યોજનાના, એ મને લાગે છે કે નુકસાનને જ વિશેષ પ્રાધાન્ય આપવું જોઈએ. આ જે આધાર ગણવામાં આવે છે ભૌગોલિક વિસ્તારને અને વરસાદના પ્રમાણને,
એ વિચિત્ર બાબત છે. અને બીજું કે માની લઈએ કે એ આધાર સાચો છે તો પણ આખા ભૌગોલિક વિસ્તારમાં દરેકને સરખું નુકસાન થાય છે એવું બનતું નથી. કોઈકને નુકસાન વધારે થાય, કોઈકને બિલકુલ ના થાય, કોઈકને ઓછું થાય, તો પણ તમે બધાને એક જ લાકડીએ હાંકો છો 20,000 રૂપિયા અને 26,000 રૂપિયાના વળતરના સંદર્ભમાં. એ પણ કેટલું વાજબી છે એ સમજાતું નથી. એટલે એમ લાગે છે કે આ આખી યોજના ગુજરાત સરકારે ગુજરાતના ખેડૂતોને આવી ભાષા ના વાપરવી જોઈએ પણ ઉલ્લુ બનાવવા માટે આ યોજના ઊભી કરી છે. બહુ સાચી વાત છે કે પાક વીમાના સંદર્ભમાં ખેડૂતોને જે પૈસા મળ્યા નથી એના સંદર્ભમાં જે આંદોલનો ચાલ્યા છે એ આંદોલનોના સંદર્ભમાં આ યોજના આવી છે. મારું એક વિનમ્ર સૂચન ગુજરાત સરકારને એવું છે કે તમે છેલ્લા 5 વર્ષમાં પ્રીમિયમ પેટે જેટલા પૈસા ચૂકવ્યા હોય વીમા કંપનીઓને ખેડૂતોના પ્રીમિયમ પેટે, અને ભારત સરકારે ગુજરાતના ખેડૂતો માટે જેટલા પૈસા ચૂકવ્યા હોય એ 2 રકમ ભેગી કરી અને તમે આ જેટલાએ પણ ખેડૂતોએ પ્રીમિયમ ભરીને આ રકમ આપેલી છે એટલી રકમ તમે આ વર્ષે આપી દો તો ચાલશે. એ રકમ બહુ મોટી નહીં થાય પણ એનાથી ખેડૂતોને ઘણો મોટો લાભ થશે. એ લોકો ઉત્પાદનના સાધનો વસાવી શકશે અને ગુજરાતમાં ખેતીના ઉત્પાદનમાં ઘણો મોટો લાભ થઈ શકશે. ધન્યવાદ. દર્શક મિત્રો, પ્રશ્નો ઘણા છે. એક તો બહુ મોટી રેન્જ છે, 30% થી 60% સુધીનું નુકસાન. કઈ રીતે ગણવાનું ખબર નહીં. વ્યાખ્યા વરસાદને લાગ્યો કે છે ત્યાં સુધી અનાવૃષ્ટિ, કમોસમી વરસાદ ને અતિવૃષ્ટિની છે. બાકીની વ્યાખ્યા એ કચ્છ હોય કે ઉત્તર ગુજરાત હોય કે સૌરાષ્ટ્ર હોય કે મધ્ય ગુજરાત, એમાં નુકસાન એ વ્યાખ્યા છે અને નુકસાન કોણ નક્કી કરશે તે બાબતમાં કોઈ સ્પષ્ટતા નથી. બીજું, સરેરાશ વળતર આપવાની વાત છે. એટલે કોઈએ મગફળી વાવી હોય તો એટલું જ મળે અને બાજરી વાવી હોય તો એટલું જ મળે. એટલે પાકના આધારિત કોઈ વ્યવસ્થામાં હોય તેવું દેખાતું નથી. આ બધી બાબતોની આપણે ચર્ચા કરીશું. ઘણી રસપ્રદ ચર્ચા ચાલી છે આ યોજના ઉપર, કારણ કે વિગતો મોટી છે અને ઘણા વિશાળ વર્ગને એ આવરી લે છે. એટલે ચર્ચા તો ચાલશે, પણ એ પહેલા આપણે રોકાઈશું એક નાનકડા બ્રેક માટે. નમસ્કાર દર્શક મિત્રો, વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. ચર્ચા ચાલી રહી છે મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની. પ્રવીણભાઈ, તમને પૂછવું છે, મને 3 પ્રશ્નો આમાંથી ઉદ્ભવ્યા છે અત્યાર સુધી ચર્ચામાં. પહેલું તો આપણા ત્યાં ગુજરાતમાં સામાન્ય પ્રથા પ્રમાણે મહા મહિનાનું માવઠું કહેવાય છે. માવઠું ક્યારે થાય? મહા મહિનાનું થાય. અને મહા મહિનાના માવઠા સમયે જીરુંથી માંડીને, વરિયાળીથી માંડીને, મરચાથી માંડીને બધા કેશ ક્રોપ ઊભા હોય. હવે એ તો આમાં આવરી જ નથી લેવાયું. બીજું, નદીમાં પૂર આવે અને એના પાણી ફરી વળે, અથવા તો બહારથી પાણી આવે. દાખલા તરીકે ઘેડ વિસ્તારમાં બહારથી આવે છે, ત્યાં વરસાદ જ ના પડ્યો હોય તો એ નુકસાન થાય. એ માટેની કોઈ જોગવાઈ આમાં દેખાતી નથી. તો આ યોજનામાં આ જે 2-3 પ્રકાર મેં કયા, એનું સ્ટેટસ શું, ને આપને શું લાગે છે? સુધારવું જોઈએ, ઉમેરવું જોઈએ, શું કરવું જોઈએ? વ્યાસ સાહેબ, આભાર પેનલમાં પોતાનો પક્ષ રાખવા મુજબ. કેમ કે પત્રકાર તરીકે વ્યાસજી, અત્યાર સુધી જે પ્રશ્નો છે, આજે આપણે કિસાન સહાય યોજનાની વાત કરીએ છીએ. કોઈ પણ સહાય, કદાચ કોઈ પણ સહાય આવે, હોર્ડિંગ્સમાં બહુ સારી લાગે જમીની સ્તર પર ઉતરતા. કેમ કે અત્યાર સુધી એ જ વાત કરી, હેમંત સરે વાત કરી, સાગરભાઈએ વાત કરી. તમે બાકીના પાકો માટેના એસ્યોરન્સની વાત કરી કે નુકસાની જાય તો શું, અને બીજી એ વાત કરી કે વરસાદી પાણીના કારણે, ઉપરવાસના કારણે જો જમીન ધોવાય તો શું. તાજું ઉદાહરણ આપું વ્યાસ સાહેબ, જોડિયા તાલુકાના બાલંબા સહિતના ગામો છે, ત્યાં ઊંડ 2 ડેમમાં અધિકારીઓના ભૂલથી પાણી છોડાઈ ગયું, વધુ પાણી હતું. નદી કાંઠાની જેટલી જમીનો છે 50 કે 100 ફૂટ સુધીનો જમીનો ધોવાઈ ગઈ, જે બનાસકાંઠામાં હાલત હતી કે તમને ખબર ન પડે કે સેઢો ક્યાં છે. હવે સર્વે થયો છે,
પણ સર્વે થયા પછી તમે એ વિચારો કે એક જમીન તૈયાર કરવા માટે કદાચ કાપ બાપ નાખીને જમીન તૈયાર કરવામાં જે ખેડૂતોએ 2-2.5 લાખ કે 4 લાખ રૂપિયા ખર્ચ્યા હશે આ સિઝન પહેલા 5-6 વર્ષની મહેનત માટે, હવે એ ધોવાઈ ગયું તો સામે સહાય શું મળશે? આપણે SDRF ની સહાય પણ છે, આ જે યોજના આવી હવે સહાય શું મળશે એક સવાલ છે. બીજી તરફ હજુ પણ આપણી ડિબેટમાં ઘણા લોકો સવાલ કરી રહ્યા છે કે તમે પ્રકાશ તો પાડી જ રહ્યા છો કિસાન સહાય યોજનાની, પણ સાહેબ ફોર્મ ક્યારે ભરાશે? આપણે PM ફસલ યોજનાની વાત થઈ, સૌથી પહેલી વાત તો એ છે વ્યાસ સાહેબ, કદાચ સાગરભાઈ પણ એગ્રી કરશે કે કિસાન સહાય યોજના આપણે લાવ્યા, નુકસાન થાય તો તેની સામે ટેકો કરવા માટે. હવે આ યોજના રિપ્લેસ કોને કરે છે? PM ફસલ યોજના, જે છેલ્લા 3 કે 4 વર્ષથી યોજના સારી છે, ગાઈડલાઈન બહુ સરસ છે, પણ અમલવારીમાં એટલી લાલિયાવારી છે જેના કારણે હું એક જ આંકડો કહું કે 2017 ખરીફ PM ફસલ યોજનાની વેબસાઇટ ઉપર 2017 ખરીફના પાકનું પ્રીમિયમ કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને ખેડૂતોએ 3,155 કરોડ સમથિંગ ચૂકવ્યું. હવે એ બાદ 2017-18માં જે આપણે રાજ્ય સરકારે સહાય પેકેજ આપ્યું SDRF નું કે વોટેવર, પણ તેની સામે સહાય શું મળે છે? એટલે બંને તરફ છે તલવારની ધાર ઉપર આપણે ચાલી રહ્યા છીએ. ખેડૂતોની વાત કરી રહ્યા છીએ કે તમારી માટે સારી યોજના હતી તો એની અમલવારી નથી. બીજી તરફ કિસાન સહાય યોજના આવી તો જે સાગરભાઈએ વાત કરી કે પાછળના 2 મહિનાનો ગાળો અને 10 ઇંચની જે લિમિટ રાખી છે, મોટાભાગના પાકો ચલો વાવણી સ્ટેજમાં હોય, કપાસ જેવા પાકને કદાચ અડધો ઇંચ પણ વરસાદ પડી જાય, અને આપણે તો છેલ્લા અમુક સમયથી ક્લાઇમેટ ચેન્જના કારણે કરા પણ પડે છે પવનના કારણે, તો એ કદાચ અડધો ઇંચ વરસાદ ન પડે તો આ પ્રકારના પાક ધોવાઈ જાય કે સંપૂર્ણપણે નુકસાની થાય. આ પરિસ્થિતિમાં જમીન ધોવાય, ઉપરવાસમાં વરસાદ, દેવભૂમિ દ્વારકા જિલ્લો છે, ગીર સોમનાથ જિલ્લો છે વ્યાસ સાહેબ, સૌથી મેક્સિમમ ખેડૂતોની એ જ અરજ છે કે સાહેબ ગીર સોમનાથની જે 1-2 વર્ષ પહેલા હાલત હતી એવી જ હાલત છે, જમીનમાંથી રેજ ફૂટી રહ્યા છે. હવે આ પરિસ્થિતિમાં સહાયના જે માપદંડ છે, તમે આપણે 25 ઇંચની વાત કરીએ છીએ દક્ષિણ ગુજરાત સિવાયની, પણ 25 ઇંચ એટલે શું થયું? એ ખેડૂતોએ બહુ મજાકમાં કહ્યું, 2-4 દિવસ પહેલા હું ઘરે ગયો હતો 2 જિલ્લામાં કે સાહેબ ગામ ડૂબાડીને સહાય લેવાની. જે લોકો સમજે છે કે આ વખતે વીમા કંપની નથી, ખરીફ પૂરતી નથી, પણ જે વીમા કંપનીઓ હતી, જે યોજના હતી, એ યોજના ફાયદો કરાવનાર હતી, પરંતુ ફાયદો કોને થયો? હું એક સિમ્પલ વ્યાસ સાહેબ, કદાચ તમે પણ ખેતી સાથે જોડાયેલા છો, અત્યારે જે સહાય માટે જે રકમ આપી છે, પહેલા તો હું એકર સમજ્યો હતો, બાદમાં નીકળ્યું હેક્ટર, 6.5 વીઘે, પણ અત્યારે મગફળી કે કપાસ એની 1 વીઘે પડતર કિંમત શું થાય? આપણે વાવણીની વાત કરીએ, બિયારણની વાત કરીએ, હમણાં ધાબા જેવું વાતાવરણ છે એટલે જેવું વરસાદ રોકાયો હશે, ખરાર દીધી હશે એટલે તમામે દવા છાંટવાની શરૂઆત કરી દીધી. લીલી ઈયળનો પ્રોબ્લેમ છે, જો મગફળીમાં ફૂગ થાય તો વીઘે 7-8 મણ પણ ન થાય મગફળી, એ સ્થિતિ છે. ઉનાળી મગફળીમાં તો નુકસાની ગઈ છે. 18,000 થી 20,000 એવરેજ કાઢીએ, ભૌગોલિક પરિસ્થિતિમાં કદાચ સાગરભાઈ એ વાત અગ્રી કરશે, થોડો ઘણો અંતર હશે દક્ષિણ ગુજરાત, આપણે સૌરાષ્ટ્રની વાત કરી, ખાલી કપાસની વાત કરીએ, જો 18,000 થી 20,000 નું કોસ્ટિંગ હોય, અત્યારે ભાવ છે કપાસનો 800 રૂપિયા. અને સૌથી મોટી વાત વ્યાસ સાહેબ, ખોળની ગુણી 50 કેજી કે 60 કેજીમાં મળે. ગયા વર્ષે 2200 રૂપિયા એ ભાવ પહોંચ્યો હતો, અત્યારે 1100 ની આસપાસ છે. વિચાર કરો, 800 ભાવ છે કપાસનો, તેની સામે આપણે વીઘે એવરેજ 15 મણ કપાસ થાય, જે આવી પરિસ્થિતિમાં કદાચ વાતાવરણ ખરાબ હોય તો વધે શું તેની સામે? એક જ કોમન વાત હતી કે સાહેબ કદાચ વીઘે 30-32 કે 35 મણ કપાસ થાય, જે સારા ખેડૂતો છે, કોઈ આપત્તિ ન આવે, ભાવ સારા હોય તો કંઈક વધે. એ જ સ્થિતિ મગફળીની છે કે આ વખતે દવાઓ પણ એટલી છટાશે, પણ સામે તમે કીધું કે જમીન ધોવાય, એ તો ઉપરથી કુદરતી આફત છે, વરસાદના કારણે નુકસાની થઈ, કુદરતી આફત છે. કુદરતી આફત સામે તો બહુ સારી યોજના હતી, પણ રાજ્ય સરકાર જે યોજના લાવી, યોજના ચલો માનીએ કે આવકારદાયક છે, પણ મેં કીધું હોર્ડિંગ્સથી જમીન પર કેટલા જશે? આપણે જે શાહ સાહેબે વાત કરી કે માપદંડો અલગ, કે તાલુકો સેન્ટરો, સાગરભાઈએ વાત કરી ગઈ વખતે હતું કે તાલુકો સેન્ટર, કોઈ એક સેન્ટરના આંકડા લઈ લઈએ, તેનાથી 12 કિલોમીટર દૂર કોઈ ગામમાં 8 ઇંચ વરસાદ પડી ગયો, તો શું કોમન જ માનવું 10 કિલોમીટર દૂરનું ગામ જ્યાં પણ કોમન નુકસાની થઈ છે, ત્યાં ગામમાં 8 ઇંચ વરસાદ પડ્યો, ત્યાં પણ કોમન નુકસાની થઈ છે? અને સૌથી શોકિંગ વાત એ છે વ્યાસ સાહેબ, આપણે આંકડાની વાત કરીએ છીએ ને, હવે તો સર્વે થશે ક્યારે થશે ખબર નહીં, પણ ગુજરાત ગવર્મેન્ટની ડિઝાસ્ટર મેનેજમેન્ટની વેબસાઇટ પર 21 જુલાઈ બાદ હજુ આંકડા વરસાદના અપડેટ નથી થયા. આ વાત કદાચ આજ મંચ પરથી હું 4 વખત બોલ્યો છું, રોજે રોજ કદાચ હું ન ભૂલતો તો અપડેટ કરવા પડે, જ્યાંથી ખ્યાલ આવે. તો તમે માપદંડ ક્યાંથી કાઢશો? એ સવાલ છે. તો યોજના સામે અમલવારી
યોજના સામે જ સવાલો છે, તો અમલવારીમાં તો ઓલરેડી સવાલો હોય જ છે, તો વિચાર કરો વધશે શું? વાત બહુ સાચી છે આપની, પણ આના વ્યાપક પ્રશ્નો ઉભા થવાના છે અમલીકરણના. મેં આપને માવઠાની વાત કહી. માવઠું એ મહા મહિનામાં આવે અને એ જે વખતે નુકસાન થાય છે એના માટેની કોઈ જોગવાઈ નથી. કમોસમી વરસાદ મહા મહિનામાં આવે અને જીરું પાકવા આવ્યું હોય, ઘોડા જીરું પાકવા આવ્યું હોય, મરચાનો પાક ખેતરમાં ઊભો હોય, એવે સમયે જે નુકસાન થાય એ તો આ યોજનામાં એને કંઈ મળશે જ નહીં. બીજું, 30 થી 60% રેન્જ એવડી મોટી છે કે 30% થયું હોય કોઈમાં તો એ 20,000 મળે, અને 60% થયું હોય તો એ 20,000 મળે. એટલે 60% વાળાને ગ્રેડિયન્ટ જોઈએ તો 50% મળે એને. ફોન કટ થઈ ગયો છે, એમને કોને જે વાળે તેના. એટલે આ પરિસ્થિતિમાં તમારે જોવાની છે આ યોજનાને. બીજું, આના કોઈ માપદંડો છે નહીં. કઈ રીતે 30% નક્કી કરવાનું, 60% નક્કી કરવાનું, કોણ નક્કી કરશે? કોઈ પણ યોજના તમે જ્યારે જાહેર કરો ત્યારે એ સ્વયં સ્પષ્ટ હોવી જોઈએ. કોઈ પણ વ્યક્તિ જે એનો લાભાર્થી છે એને સમજણ પડવી જોઈએ કે મારો આટલું નુકસાન હશે 30% ગણે છે, આટલું હશે 60% ગણે છે. આમાં એ તમે અધિકારીઓની મુનસફી પર મૂક્યું છે. એટલે પહેલી વાત તો એ નક્કી કરવામાં વિલંબ થાય, અને બીજી વાત કે નક્કી કરવામાં ગેરરીતિઓ પણ થાય. એટલે આ મને સમજાતું નથી. 30% થી 60% અને પછી પાછું એનાથી 60% થી ઉપર હશે તો 25,000, તો 55% હોય ને 65% લઈ જવું કેટલી વાર લાગે? એટલે આ બધી બાબતો આમાં સ્પષ્ટતા નહીં હોવાના કારણે ઉપસ્થિત થશે, અને ઉપસ્થિત થશે ત્યારે પછી આ ગૂંચો ઊભી થાય, આક્ષેપો થાય, છાપામાં અહેવાલો આવે. સરવાળે કોને નુકસાન થવાનું? સરવાળે ચૂકવણીમાં વિલંબ થાય એટલે ખેડૂતને નુકસાન થશે. તો આ આખી બાબત સાગરભાઈ શું લાગે છે આપને? આને કઈ રીતે આપ જુઓ છો? એટલે યોજના વિશેની મારી છાપ તો પહેલા જ કહી દીધી. હવે એમાં બીજી જે મને ખામી લાગે છે કે આખા તાલુકાને એકમ ગણ્યો છે. રેઇન ગેજ બધા ગામડાઓમાં છે ખરા, અને એ ચાલુ હાલતમાં છે. હવે માની લો કે મામલતદાર ઓફિસના ધાબા ઉપર જે રેઇન ગેજ મશીન છે ત્યાં નથી નોંધાતો વરસાદ, બાકી બધે આખા તાલુકામાં ન પડે એવું તો બનવાનું નથી. તો તમે નક્કી કેવી રીતે કરશો કે આખા તાલુકામાં આ ક્રાઇટેરિયામાં આવે છે કે નથી આવતો? એટલે પહેલો તો પાયો ત્યાં છે. બીજું કે સર્વે કરવાનું કામ એટલે જે તે વિસ્તારના જિલ્લાના કલેક્ટર જાહેર કરે, એ દરખાસ્ત કરીને સરકારમાં મોકલે ને પછી સરકાર યાદી જાહેર કરે લાભાર્થીઓની, અને પછી સર્વે થશે ને ફોર્મ ભરાશે. એટલે કઈ લોજિકલ જ નથી લાગતું મને. સર્વે માટે શિક્ષકોને મોકલશે પછી? હા, એટલે મારો બીજો પાયાનો સવાલ એ જ હતો કે રેઇનગેજ મશીનો બધે તમારે ચાલુ અવસ્થામાં નથી. બીજું, તમારી પાસે ગ્રામ સેવકોય નથી, તો આ સર્વેના કામ કરશે કોણ? તમે ક્યાંથી માણસો લાવશો? અને જેમ પાક વીમામાં ગમે તે માણસોને તમે મોકલી દેતા હતા અનક્વોલિફાઈડ, તો એવા જ લોકો જો તમે આઉટસોર્સિંગથી અનક્વોલિફાઈડ માણસોને મોકલશો તો એ કેટલી ઈમાનદારીથી સર્વે કરશે? આ બધા સવાલોના નડવાનું ખેડૂતોને છે, અને બદનામ સરકાર. આ યોજનામાં પણ જો કદાચ આ યોજનાનો લાભ મળે એવી કોઈ શક્યતા હું જોતો નથી ખેડૂતોને, પણ માની લો કે કદાચ ક્યાંક મળવાનો પણ થાય તો સરકારના ભાગે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના કરતાંય વધારે બદનામી આવવાની છે. એમાં કોઈ બે મત નથી. આને પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાના વિકલ્પ તરીકે પણ પાછી રજૂ કરી સહાયની સાથે સાથે. તો એ વખતે એમણે એ જાહેરાત તો ન કરી સાહેબ કે આ વર્ષે આપણે કંપનીઓને રાખતા નથી અને ખેડૂતોએ ભરેલું પ્રીમિયમ ખેડૂતોને પાછું આપશું એવું કહ્યું. પણ આગલા વર્ષે ખેડૂતોએ જે પ્રીમિયમ ભરી દીધા હતા અને સરકારે પોતાનો હિસ્સો રોકી દીધો, તો એ ખેડૂતોના પ્રીમિયમના પૈસાનું શું થશે? કંપનીઓ પાછા આપશે એમને? કંપનીઓ જો પાછા નહીં આપે તો સરકાર એમના ખાતામાં પાછા આપશે. ખેડૂતે તો પ્રીમિયમ વખતસર એડવાન્સમાં કપાવ્યું હતું, તો એને નુકસાન ગયું, એનું વળતર એને કોણ આપશે? વીમા કંપની આપશે કે સરકાર આપશે? આ બધા એવા સવાલો છે કે જેના કોઈ જવાબ
યોજનાની જાહેરાત પછી પણ આજ દિવસ સુધી ખેડૂતોને જાણવા મળ્યા નથી. 5,500, 7,700 હજારથી લઈને 15,000-20,000 રૂપિયા જેટલું પ્રીમિયમ ચૂકવ્યું હોય એવા ખેડૂતોના પૈસા ગયા વર્ષની સિઝનના શરૂઆતના સલવાયેલા હજી પડ્યા છે કંપનીઓ પાસે, અને એ વીમાનું કોણ શું કરશે એ નક્કી નથી. ચાલુ વર્ષના પૈસા હજી પડ્યા છે. બીજી બાજુ સરકાર આ જાહેરાત કરે છે કે છે સરકાર આપવાની કશું નથી. આ યોજનાની સાથે સાથે SDRFની યોજનાનો લાભ મળવાનો છે એની કોઈ ચોખવટ કરી નથી, કારણ કે આ તો રાજ્યની યોજના છે અને SDRFમાં તો 75% બજેટ તો કેન્દ્ર સરકારનું હોય છે, રાજ્યનું 25% હોય છે. તો બંને યોજનાનો લાભ મળશે કે એક જ યોજનાનો લાભ મળશે એની ચોખવટ આમાં ક્યાંય નથી. બીજું મારે એ કહેવું છે કે તમે જ્યારે યોજના જાહેર કરો તો કમસે કમ પૂરતું હોમવર્ક તો હોવું જોઈએ. યોજના શરૂ કરવાથી માંડીને જેમ આપે મા મહિનાના માવઠાની વાત કરી એવી બીજી વાત હું એ કરું કે આનું જે કોસ્ટિંગ આવે છે, કપાસ 80-85 હજાર રૂપિયાથી લઈને 1 લાખ રૂપિયા સુધીનું હેક્ટરનું ખર્ચ પડે છે સાહેબ. એની સામે 20 અને 25 હજાર રૂપિયા એટલે શું થયું? એને ચોથા ભાગનું પણ તમે વળતર ના આપો પૂરું નુકસાન થયું હોય તો. એવી જ રીતે મગફળીમાં 45,000થી 55,000 રૂપિયા હેક્ટરનો ખર્ચ થાય ખેડૂતને. એની સામે તમે 20,000 રૂપિયા આપો તો એમાં ખેડૂતને કઈ સહાય મળી? એને બાકીનું વરસ કાઢવા માટેનું તમારું કંઈ આયોજન છે કે નથી? એટલે એકદમ જ તમે પેલી યોજનાની નિષ્ફળતાને કારણે નહીં, રાજ્ય સરકારની અમલીકરણની નિષ્ફળતાને કારણે તમારે રદ કરવી પડી. એના વિકલ્પમાં તમે જે લઈને આવ્યા એમાં પણ તમારી કોઈ અમલીકરણ માપદંડની બાબતમાં કોઈ ચોખવટો નથી, તમારી પાસે કોઈ માળખાકીય સુવિધાઓ નથી. એવી સ્થિતિમાં તમે ખેડૂતોને શું આપવાના? અને સરકાર એવું માનતી હોય કે આનાથી ખેડૂતોનું ધ્યાન ડાયવર્ટ થઈ જશે અને ખેડૂતો નવી, એટલે કેટલાક મિત્રો પૂછે છે કે આના ફોર્મ ક્યાં ભરવાના? ભાઈ એમની જાણ માટે કહું, તમારે ક્યાંય ફોર્મ ભરવાનું નથી. જિલ્લાના કલેક્ટર નક્કી કરશે 25 ઇંચ વરસાદ પડ્યા પછી જો તમે જીવતા હશો તો, અને પછી સર્વે થશે, પછી યાદી બનશે, રાજ્ય સરકાર યાદી મંજૂર કરશે, પછી તમારે ફોર્મ ભરવાનું પાછું ઓનલાઈન. બધું પતી ગયું, રાજ્ય સરકારે મંજૂર કર્યું, પછી તમે ફોર્મ ભરવા જજો. આમાં બીજો એક સવાલ સાહેબ, સરહદી જિલ્લા છે, માની લો કે મધ્યપ્રદેશમાં વરસાદ થયો, ગુજરાતમાં નથી પડ્યો, અને મધ્ય ગુજરાતના ખેડૂતોને નુકસાન થયું, તો અહીંયા તો વરસાદ પડ્યો નથી, તો કોની જવાબદારી? એવી જ રીતે બનાસકાંઠાને એ જ્યાં રાજસ્થાનની સરહદ છે, રાજસ્થાનના સાંચોર વગેરેમાં ભારે વરસાદ થયો અને એ પાણી બનાસકાંઠામાં આવીને ભરાયા અને ખેડૂતોને નુકસાન થયું, તો એ કોણ ચૂકવશે અને કઈ વ્યાખ્યામાં? આ ત્રણમાંથી એક પણ વ્યાખ્યામાં એનો સમાવેશ થતો નથી. અને આ યોજના એ સરકાર જાહેર કરે છે જે 2017ના પૂરનું પાણી હજી બનાસકાંઠામાંથી નથી કાઢી શકી. આજે પણ તમે થરાદ પાસે જાઓ તો કેટલા વીઘામાં પાણી પથરાયેલું પડ્યું છે, અને એ સરકાર પાછી નવી યોજના જાહેર કરે છે. ઇનફેક્ટ આમાં બધા ઘણા બધા છૂટાછેડા છે જે બાંધવા પડે તેમ છે. હેમંતભાઈ, આપ તો અર્થશાસ્ત્રી છો અને કેન્દ્ર સરકારના અને રાજ્ય સરકારના બજેટો પણ આપે ઘણી કુશળતાપૂર્વક એનું પૃથક્કરણ કર્યું છે. આ યોજનામાં એવું લખ્યું છે કે આ માટે કોઈ બજેટ નથી, કારણ કે કેટલું નુકસાની થાય તે ખબર નથી. ખેડૂતો માટે શૂન્ય પ્રીમિયમ વાળી યોજના છે. આપની શું કોમેન્ટ છે આના માટે? પહેલો મુદ્દો તો એ કે આ શૂન્ય પ્રીમિયમ વાળી અને પછી સહાય યોજના, એવા બે સહાય અને પ્રીમિયમ આ બે શબ્દો જ એકબીજા સાથે મેળ પડતા નથી. જ્યાં સુધી બજેટને લાગે વળગે છે ત્યાં સુધી 54,48,000 ખેડૂતો છે ગુજરાતના, એમાંથી માની લો કે 10%ને આને માટે સહાય આપવાની વ્યવસ્થા કરવી પડે કોઈ એક વર્ષે, અને સરેરાશ 40,000 રૂપિયા આપવાના થાય, કારણ કે એક હેક્ટર દીઠ 20,000 રૂપિયા એમ જો નક્કી કર્યું છે તો પણ 2,160 કરોડ રૂપિયાનો ખર્ચો થાય. હવે આ રકમ એ આમ જુઓ તો આપણા લગભગ 2 લાખથી વધારે કરોડ રૂપિયા, 2,15,000 કરોડ રૂપિયાનું બજેટ, એમાં 2,000 રૂપિયા થયા.
એટલે તમે જોઈ શકો છો કે કેટલી બધી નાની રકમ છે. પણ મહત્વનો મુદ્દો એ છે કે આવો સર્વે થવાનો નથી, આવી કોઈ સહાય મળવાની નથી, કારણ કે 48 કલાકમાં 25 ઇંચ અને 35 ઇંચ વરસાદ થાય તો જ આ યોજનાનો લાભ મળવાનો છે. એટલું જ નહીં, જેમ હમણાં વાત થઈ એમ પૂર આવે બીજા જિલ્લામાંથી કે બીજા રાજ્યમાંથી વરસાદ પડીને પાણી આવ્યું તો એનું શું, એની કોઈ વાત નથી. પાકને નુકસાન માત્ર વરસાદ જ કરે છે એવું નથી. ખેતીને નુકસાન તીડના હુમલાથી પણ થાય તો શું કરવાનું? તો આ યોજના એનો અમલ નથી થવાનો. ટૂંકમાં બહુ સ્પષ્ટ વાત છે કે ગુજરાતને ઔદ્યોગિક વિકાસ તરફ લઈ જવું છે, ખેતી જાય ખાડામાં એવા પ્રકારની સરકારની નીતિ લાગે છે. આ માત્ર ભારત સરકાર ગુજરાત સરકારની નીતિ છે એવું નથી, ભારત સરકારની પણ આ જ પ્રકારની નીતિ છે. એક દાખલો આપું કે હમણાં 10મી ઓગસ્ટે એટલે 9 દાડા પહેલા વડાપ્રધાને 1 લાખ કરોડ રૂપિયાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટેનું પેકેજ જાહેર કર્યું. આ 10મી ઓગસ્ટે કર્યું. 15મી મે 2020ના રોજ નાણાપ્રધાને આવું જ 1 લાખ કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કરેલું. એટલે આ વડાપ્રધાને ફરી એ જાહેર કર્યું. નાણાપ્રધાને પાછું 15મી મેના રોજ એવું પણ કહેલું કે 2.5 કરોડ ખેડૂતોને આ પેકેજનો લાભ મળશે. હવે દેશમાં ખેડૂતોની સંખ્યા 14.5 કરોડ અને એમાંથી 2.5 કરોડને તમે લાભ આપવાની વાત કરો છો, એ પણ કોરોના મહામારીના સંદર્ભમાં. અને બીજો અગત્યનો મુદ્દો મારે એ કહેવો છે કે જ્યારે આ વર્ષનું બજેટ રજૂ થયું છે ત્યારે નાણાપ્રધાને એમ કીધું છે કે ખેતી માટે અમે 15 લાખ કરોડ રૂપિયાના ધિરાણનો લક્ષ્યાંક રાખીએ છીએ. મૂળ મુદ્દો એ છે કે જેમને નુકસાન થયું છે ખેડૂતોને, એવા ખેડૂતોના સંદર્ભમાં આ આખી ધિરાણની આખી વાત અને બીજી બાજુ આ સહાયની આખી વાત, એમાં કંઈ મેળ પડતો નથી. એક છેલ્લો મુદ્દો હું કહું કે ગુજરાતમાં લગભગ 19% જીડીપી એ ખેતીમાંથી આવે છે. તો શું ગુજરાતનું જે બજેટ હોય ગુજરાત સરકારનું, એના 19% જેટલી રકમ સરકાર 1-2 વર્ષ માટે પણ, પછી આપણે જોઈએ શું થાય છે અનુભવ કરીને, તો એ ખેતી માટે વાપરી શકે કે કેમ? આ મહત્વનો મુદ્દો છે. અને મને લાગે છે કે એને પ્રાથમિકતા આપવાની આવશ્યકતા છે, ખેડૂતોને, ખેતીને અને સાથે સાથે ખેત મજૂરોને. હેમંતભાઈ, ખેડૂતોને, ખેતીને પ્રાથમિકતા આપવાની બાબતમાં કોઈ શંકા હોઈ શકે જ નહીં, કારણ કે ખેતી માત્ર આપણને ખાવા પીવા માટે અનાજ આપે છે એવું નથી. ખેતી રોજગારીની દ્રષ્ટિએ પણ ગ્રામ્ય રોજગારી 50% કરતાં વધારે ખેતીને ગ્રામ્ય અર્થતંત્ર આપે છે. અને કન્ઝમ્પશનની દ્રષ્ટિએ એટલે ખરીદ શક્તિની દ્રષ્ટિએ જોઈએ તો આ દેશમાં ઉત્પન્ન થતો 50% સિમેન્ટ ગામડામાં વેચાય છે, 55% મોટરસાયકલ ગામડામાં વેચાય છે, 52% કપડું ગામડામાં વેચાય છે. એટલે આપણે સમજતા નથી કે ગામડું એ આ અર્થવ્યવસ્થાનું માત્ર જીડીપી પૂરતું અંગ નથી. ગામડું એ મોટું બજાર પણ છે અને ઉત્પાદક પણ છે. એટલે આ પરિસ્થિતિમાં આ એક યોજના પૂરતી જ આપણે જો વાત કરીએ, મુખ્યમંત્રી કિસાન સહાય યોજના 0 પ્રીમિયમ વાળી, તો હેમંતભાઈને પ્રીમિયમ સામે વાંધો છે એટલે આપણે પ્રીમિયમને જવા દઈએ. એ 0 પ્રીમિયમ વાળી યોજના નહીં કહીએ આપણે, પણ ખેડૂતે કશું ભરવાનું નથી. પણ પૈસા આપવા માટે હેમંતભાઈ, મેં જે તમને પૂછ્યું હતું એ વાત હવે પ્રવીણભાઈ પાસે લઈ જાઉં છું. કારણ કે બજેટમાં જોગવાઈ જ નથી તો કઈ રીતે આપશે? આપે ગણ્યું 2160 કરોડ, પણ સરકારમાં તકલીફ એ હોય છે કે તમે 1 રૂપિયો પણ બજેટમાં જોગવાઈ બહાર ખર્ચી શકતા નથી અને અબજો રૂપિયા બજેટમાં જોગવાઈ કરીને ખર્ચી શકો છો. તો આમાં તો એવું લખ્યું છે કે એની જરૂર જ નથી, કારણ કે કેટલો ખર્ચો થવાનો એ ખબર નથી. હાઉ ફાર ધીસ લોજિક ઇઝ વેલિડ? હેમંતભાઈ, આપ જવાબ આપશો ચાલશે, પ્રવીણભાઈને પછી પૂછીએ આપણે. હા, મને એમ લાગે છે આમાં કે ગુજરાત તો આકસ્મિક નિધિમાં પણ પૈસા ફાળવતું નથી.
એટલે આકસ્મિકતા જાણે ઊભી થવાની જ નથી ગુજરાતમાં. તમે છેલ્લા 20 વર્ષના બજેટ જુઓ ગુજરાત સરકારના, તો ભારતના બંધારણમાં જેની જોગવાઈ કરવામાં આવી છે એવી આકસ્મિકતા નિધિમાં એક પણ રકમ બજેટમાં ફાળવવામાં આવતી નથી. પછી એમાં નાનું મોટું ખર્ચ કરવામાં આવે છે. એટલે સરકાર એવો અંદાજ મૂકતી હોય કે પછી આમાં ખર્ચો કરી નાખીશું આકસ્મિકતા નિધિમાંથી. એટલે મને લાગે છે કે આ ખરેખર કોઈને આ ખેડૂતોને આ યોજનાથી સહાય મળશે ને તો એ ખરેખર એક આશ્ચર્યની ઘટના હશે. હું એમ સમજુ છું કે આ યોજના સહાય કરવા માટે છે જ નહીં, માત્ર દેખાડો કરવા માટે છે. થેન્ક યુ. પ્રવીણભાઈ, તમે સાંભળ્યું છે હેમંતભાઈ શું કહ્યું એ. હવે આપ તો ખેડૂતોના વતી બોલો છો અને ખેડૂત છો, તો આ યોજના બાબત એની આ બધી જ ચર્ચા સાંભળ્યા પછી હવે આપણે લગભગ આ ચર્ચાના અંતિમ છોર પર છીએ. તો આપને શું લાગે છે? આપને લાગે છે કે આ યોજના આપણે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના એ યોજના એક વધારાની યોજના જ થશે કે એમાંથી કઈ નિપજશે? વ્યાસ સાહેબ, જો પ્રીમિયમ ભરીને વળતર ન મળતું હોય તો વગર પ્રીમિયમે આ અત્યાર સુધીની ચર્ચામાં કે ખેડૂતો મુદ્દે જ્યારે પણ વળતરની વાત થાય કે પ્રીમિયમ ભરીએ પણ જો વળતર ન મળતું હોય, અમલવારી એટલી ઠીક નથી. એટલા માટે તો આ પરિસ્થિતિમાં જોગવાઈ નથી. આપણે એસડીઆરએફની સહાયની વાત કરીએ 2017 બનાસકાંઠા, તો હજુ પણ ઘણા બધા લોકોના મેસેજીસ આવે છે કે એ સમયની પણ જે સહાયો છે હજી ક્યાંક ક્યાંક નથી પહોંચી. એટલે પહોંચવાની વાત છે. સમયસર પાણી કે સહાય, સમયસર ટેકો કે આર્થિક સહાય ન મળે તો એનો કોઈ મતલબ રહેતો નથી. આ પરિસ્થિતિમાં હેમંતભાઈએ જે વાત કરી, સાગરભાઈએ જે વાત કરી કે આ યોજના ખરેખર આ યોજના હવે આપણે કદાચ રસ્તા પર આવશે તો ને, રસ્તા પર એટલે કે અમલવારીની વાત કરીએ. હવે યોજના કઈ રીતે રસ્તા પર આવશે? કદાચ બે દિગ્ગજો છે, બે દિગ્ગજો જે રીતે વાત કરી રહ્યા છે, 32% નુકસાની હોય તો કઈ રીતે ગણવાનું? અને સૌથી મહત્વની વાત વ્યાસ સાહેબ, સાગરભાઈએ જેમ કહ્યું એમ કે જો વીમા કંપનીઓ, જેને આપણે ચલો કોન્ટ્રાક્ટ પર જે લોકો રાખે છે, વીમા કંપનીઓ પાસે ક્વોલિફાઈડ સ્ટાફ ન હોય સર્વે કરાવવાનો, તો સાહેબ સરકાર પાસે ક્યાંથી આવશે? બજેટ સ્પીચમાં કૃષિ સંલગ્ન વ્યાસ સાહેબ 2700 જેટલી ભરતીઓ કરવાની હતી. આજે એ સ્ટેટસ બી છે. કદાચ આજની ડિબેટમાં પણ કૃષિ સાથે કે કોર્સ કરેલા વિદ્યાર્થીઓ પૂછે છે સાહેબ ભરતી ક્યારે થશે? એક ગ્રામ સેવક પર કેટલા ગામની જવાબદારી છે, એક તલાટી પર કેટલા ગામની જવાબદારી છે? તો એ પ્રક્રિયામાં શું વાત થશે? જો આપણે ડિઝાસ્ટર મેનેજમેન્ટની વેબસાઇટ ઉપર ડિજિટલ ઇન્ડિયાના સમયમાં જો રોજે રોજ આંકડા અપડેટ ન કરી શકતા હોય, તેનું કારણ જે પણ હોય, તો પછી જે સર્વે છે, સર્વેની પ્રક્રિયા ઝડપી કઈ રીતે થશે? અને સર્વેની જ વાત કરીએ 2017-18માં વ્યાસ સાહેબ, આ કોર્ટ કેસ છે સુરેન્દ્રનગરનો. વીમા કંપનીએ એફિડેવિટમાં સ્વીકાર્યું કે એમના પાસે સ્ટાફ ન હતો, સર્વે ન થઈ શક્યો. તો વિચાર કરો, સરકાર આ સ્ટાફે, તમે જે શિક્ષકની વાત કરી કે સર્વે કરવા કોને મોકલશે? તો એ જ સવાલ છે કે યોજનાની અમલવારીમાં જે જોઈએ, જે હથિયાર જોઈએ, કે જે મેન પાવર જોઈએ, ચલો માની લઈએ કે યોજના સારી છે, પણ નુકસાની થઈ, જે માપદંડો પણ ગળે ઉતરે એવા નથી, છતાં પણ 2-4 જિલ્લામાં, જેમ સાગરભાઈ બાજુના રાજ્યની વાત કરી, એમપી અને રાજસ્થાનની આબુની વાત કરી, તો એ જ સ્થિતિ સાગરભાઈ ઘણી બધી જગ્યાએ સૌરાષ્ટ્રમાં પણ છે, જ્યાં કદાચ કોઈ ગામમાં વરસાદ ન હોય, ઉપરવાસના વરસાદના કારણે જમીનનું ધોવાણ થયું, ધ્રોળ વિસ્તારમાં તો પાણી બહારથી જ આવે છે. જોડિયા અને ધ્રોળ વિસ્તારમાં. અને વ્યાસ સાહેબ, હજી એક બહુ મહત્વની વાત છે, એન્ડમાં હું કહી દઉં કે જે સાગરભાઈએ વાત કરી હતી કે જે લોકોના પ્રીમિયમ કપાઈ ગયા છે, આ વખતે એપ્રિલ મેમાં સાગરભાઈ કદાચ ધિરાણ સાથે પ્રીમિયમ કપાઈ જાય અને જુલાઈ સુધીમાં મોસ્ટ ઓફ પ્રક્રિયા પૂરી કરી દેવી પડે, પણ ખેડૂત પોર્ટલ શરૂ થયું નહીં. જીઆર તો આપણે લાગે છે કે ક્યારે પહોંચશે એના ઉપર સવાલ હતા. વ્યાસ સાહેબ, આ જ મંચે એક ખેડૂતની વેદના, એક ખેડૂતે કોલ બેંકના મેનેજરને પણ કર્યો હતો, ખેતીવાડી અધિકારીને પણ કર્યો અને જે તે વીમા કંપની છે એના અધિકારીને પણ કર્યો. તે જ બધા અસમંજસમાં હતા. એટલે કે એ ખેડૂતનું પ્રીમિયમ કપાઈ ગયું છે. વિચાર કરો કે 200%ની આસપાસ દેવભૂમિ દ્વારકામાં વરસાદ છે ને નુકસાની થઈ, તો એ અપ્લાય ક્યાં કરશે? મતલબ કે જેને નુકસાન થયું છે તો એ ફોર્મ ક્યાં ભરશે? સહાય કોણ આપશે? શું રાજ્ય સરકાર આપશે? શું વીમા કંપની આપશે? તો આ બધી અસમંજસ છે. અસમંજસ એટલા માટે કે જે ટોટલ પ્રીમિયમનો એક નિયમ હતો વ્યાસ સાહેબ પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનામાં, કે રાજ્યનું ટોટલ પ્રીમિયમ જાય એમાંથી 0.5%ની રકમ વીમા કંપનીઓએ પ્રચાર પ્રસાર પાછળ ખર્ચવી પડે. કદાચ આ નવી યોજના લાવ્યા, પ્રચાર પ્રસાર પાછળ સરકાર ખર્ચે, સારું છે, પણ વાત અમલવારીની છે, તો અમલવારી સારી રીતે થાય તો સારું છે. બાકી જે માપદંડો છે એ માપદંડમાં કદાચ કયો ખેડૂત ખરો ઉતરે છે, અગ્નિ પરીક્ષા જેવું છે કે અમે આવશું કે નહીં, અમારે આટલો વરસાદ થયો છે. તો કોમન વાત છે, આ જે યોજના છે, યોજના લાવ્યા બાદ પણ ખેડૂતો ભૂતકાળનું વળતર ભૂલ્યા નથી,
વર્તમાન સમયમાં સ્થિતિ હજુ ખરાબ છે, અપેક્ષા રાખીએ કે વરસાદ નુકસાનીનો ન થાય, 5 દિવસની આગાહી છે, કેમ કે સરકારે યોજના તો જાહેર કરી પણ સામે અમલવારી પૈસા ક્યાંથી આવશે એનો જવાબ હજુ કદાચ ક્યાંયથી નથી. આપણે જાણીએ છીએ કે ઘણી બધી યોજનાઓમાં કાપ મુકાયો છે કોરોનાના કારણે, તો એ પણ સવાલ છે ને કે આર્થિક રીતે કઈ રીતે ક્યાંથી પૈસા લાવીશું અને એસડીઆરએફની સાથે સાથે સહાય મળશે કે નહીં એ પણ ચોખવટ નથી. સાગરભાઈએ વાત કરી. પ્રશ્નો દર્શક મિત્રો ચોક્કસ છે, પ્રશ્નો છે, પણ સરકારનો આશય ખરાબ નથી. આપણે યોજના જયારે ચર્ચા કરતા હોઈએ ને ત્યારે આશય જોવો જોઈએ પહેલા. તો મને નથી લાગતું કે હેમંતભાઈને કે પ્રવીણભાઈને કે સાગરભાઈને આશય સામે કોઈ વાંધો હોય. આશય જયારે સારો હોય ત્યારે પછી શું થાય, તો મને એક વાત યાદ આવે છે. મારા ગામના ચોરે ડાયરો બેઠો હતો અને ત્યાંથી એક કોઈ બહારગામથી મહેમાન આવ્યા હતા, જઈ રહ્યા હતા, એટલે કોકે કહ્યું કે આ જમવા ટાણે મહેમાન આપણા ગામમાંથી જાય છે બસમાં, એ આ ગામનું ખરાબ દેખાય, એમને રોકો. એટલે 2-4 માણસોએ એને આગ્રહ કર્યો કે મહેમાન રોકાઈ જાઓ. એટલે મેં કે મારે મોડું થાય છે, 3 દાડા રહ્યો, તમારા ગામમાં બીજું તમે વધારે રહેવામાં કંઈ હાર નથી, જવા દો. બહુ આગ્રહ કર્યો કે ના મહેમાન રોકાઈ જાઓ. એટલે પેલા કે હારું તાર પ્રવીણભાઈ જેવો હતો કે આ બેગ મૂકી લ્યો. હવે મને કહો મારે રોટલા કના દેખાવાના છે. ત્યારે આખો ડાયરો એક અવાજે બોલ્યો કે આ એ વાત સાચી. એટલે આમાં આખી ચર્ચાના અંતે એવું નીકળે છે કે રોટલા કોના ત્યાં ખાવાના છે. મહેમાનને રોક્યા તો ખરા, આગ્રહ બહુ કર્યો, લાડ કર્યા, વાલ કર્યું, પણ એ રોટલા કોના ખાશે એ પ્રશ્ન આમાંથી ક્યાંયથી આ ત્રણેય નિષ્ણાતોને મળતો નથી. મને તો નો જ મળે, કારણ કે મારો વિષય નથી, નિષ્ણાત નથી હું. એટલે સાગરભાઈ આપના સમિંગ રિમાર્ક 2 મિનિટમાં શું છે આ અંગે મને કહો ને. સાહેબ, આપે એટલે આશયની વાત કરી અને એક જીડીપીની વાત હતી. જીડીપીની ટકાવારી ગણવામાં ખેતીને ધરાર અન્યાય થાય છે, કારણ કે એના તો ભાવો જ, એનું ઉત્પાદન નથી માપમાં લેવાતું, જે સતત વધતું રહ્યું છે, એના ભાવો ઘટતા રહ્યા છે એ જ માપમાં ગણાય છે. એટલે એની જે ટકાવારી વધવી જોઈએ તે વધતી નથી. એટલે જીડીપી આપણે અત્યારે જીડીપી વિશે આપણે ઝઘડો કરીશું, જીડીપી વિશે હેમંતભાઈ સાથે. અત્યારે તો આ યોજના બાબતની આપ વાત બિલકુલ સ્ટ્રેટ ફોરવર્ડ વાત કરો. સ્ટ્રેટ ફોરવર્ડ યોજનાની આપે જે આશયની વાત કરી ને એ આશયનો વાત કરું. જો સરકારનો આશય સારો હોત તો છે ને સહાય કરવા માટે માણસનો આશય કેવો હોય કે હું શું કરું તો સામેવાળાને મદદ કરી શકું, એવી ભાવનાથી તૈયાર થયેલી યોજના હોય તો એનું પ્રતિબિંબ આપણને યોજનામાં દેખાય. આ યોજનામાં મને એ પ્રતિબિંબ ક્યાંય નથી દેખાતું. પ્રતિબિંબ એ દેખાય છે કે હું શું કરું તો મારે લાભ ન આપવો પડે. એટલે હું સરકારના આશય વિશે બિલકુલ શંકાશીલ છું. આ શુભ આશયથી તૈયાર કરેલી યોજના નથી અને નથી. ઓકે હેમંતભાઈ, આપને શું કહેવું છે? ક્લોઝિંગ રિમાર્ક્સ. અર્થશાસ્ત્રી મિલ્ટન ફ્રીડમેન કે જેમને 1976નું નોબેલ ઇનામ મળ્યું હતું, એમનું એક વાક્ય યાદ આવ્યું. એ કહે છે કે એક મોટી ભૂલ એ થાય છે કે આપણે નીતિઓ અને કાર્યક્રમોને તેમના ઈરાદાથી તોલીએ છીએ, પરિણામોથી નહીં. હવે આમાં તો ઈરાદોય નથી, એટલે પરિણામનો સવાલ જ ઉભો નથી થતો. સરકારનો કોઈ ઈરાદો નથી ખેડૂતોને સહાય કરવાનો, એટલા માટે જ એવા માપદંડો આમાં મૂક્યા છે કે સહાય આપવી જ ના પડે. એટલે એ દ્રષ્ટિએ આ એક છેતરપિંડી છે અને એક પ્રકારનું એવું જાળું ઊભું કર્યું છે આ યોજનામાં કે જેનાથી ખેડૂતોને કશો લાભ થવાનો નથી. ધન્યવાદ. દર્શક મિત્રો, આપણે સાંભળ્યું છે ત્રણેય નિષ્ણાતોને, અને જો નિષ્ણાતોને સમજણ ના પડતી હોય તો એક મને સમજણ પડે છે. અમારા ત્યાં એક પ્રોફેસર હતા, એમને મેં ક્લાસમાં પ્રશ્ન પૂછીએ એટલે સરસ અમને સામો પ્રશ્ન કે હેમંતભાઈ માફ કરજો, આ એ આપને નથી લાગુ પડતું, પણ એ કે અરે મિસ્ટર વ્યાસ, વેરી ગુડ ક્વેશ્ચન, સરસ પ્રશ્ન છે તારો, હું પણ આનો જ વિચાર કરતો હતો. એટલે હવે નાવ યુ થિંક ઓવર, આઈ વિલ થિંક ઓવર એન્ડ વી વિલ ડિસ્કસ ઇટ સમટાઈમ્સ. તું વિચાર, હું વિચારીશ ને આપણે પાછા કોક દડો ચર્ચા કરીશું. મને લાગે છે આ યોજનામાં એટલી બધી તકો છે સાગરભાઈને અને પ્રવીણભાઈને અને હેમંતભાઈને એની ચર્ચા કરવા માટે ભવિષ્યમાં,
એમાં કોઈ તકમાં ઉણપ નથી. આશય સરકારનો ખરાબ હોય જ નહીં એવું હું માનું છું, કારણ કે સરકાર હંમેશા પ્રજાલક્ષી કામો કરવા જ બેઠી છે. પણ ઘણીવાર આશય સારો હોવા છતાંય અધિકારીના હાથે ક્યારેક એવા જમ બેઠા હોય છે, ક્યારેક, હંમેશા નહીં પણ ક્યારેક, કે એ ગૂંચવીને એવું કરે તમને કે પેલા ખેડૂતના ત્યાં હાથી રાખવાનો હતો અમારા ઉત્તર ગુજરાતમાં, તે એને શરત મૂકી તારે ખાવું એટલું ખાજે, રોટલાની કોર ભાગવાની નહીં અને વાઢીના નાળચેથી ઘી લેવાનું નહીં. હવે કઈ રીત ખાય પેલો માણસ? એટલે આ પરિસ્થિતિઓ હોય છે ખેડૂની. એ બધી બાબતોની ચર્ચા આપણે કરી. આપણે પુનર્જન્મમાં માનવાવાળી સંસ્કૃતિ છીએ, એટલે આ ચર્ચા કોઈ પણ રીતે અહીં જ પૂરી થઈ છે એવું માની નહીં લેવું. તમને અંદરો અંદર એકબીજા હાથે, સરકાર હાથે જ્યાં કઈ તક મળે ત્યાં ચર્ચા કરતા રહેવું. અને ફરી કોક દાળ ઓળી પાછા આપણે સાગરભાઈને, પ્રવીણભાઈને અને હેમંતભાઈને પૂછીશું કે હવે કેટલે પહોંચ્યું છે. તો આજે ચર્ચા અહીં જ આપણે સમાપન કરીએ અને આવનાર સમયમાં આ યોજનાની યથાર્થતા વિશે, એના અમલીકરણ વિશે રાહ જોઈએ. આશા રાખીએ દર્શક મિત્રો કે કોઈ ખેડૂતને આ યોજનાની જરૂર જ ના પડે, એને કોઈ નુકસાન જ ના થાય. પણ જગતના તાત માટે એવું કહેવાયું છે કે આકાશીય ખેતી ઉપર નભે છે, ચોર ખાય, મોર ખાય, ઢોર ખાય, પછી રે એ એને ઘેર લઈ જવાનું હોય છે. એટલે ક્યાંક ને ક્યાંક જરૂર પડશે. રોકાઈએ આજે આ ચર્ચાને અહીંયા જ વિરામ આપીએ છીએ. આવતીકાલે મળીશું વળી પાછા એક નવા વિષય સાથે, નવી ચર્ચા, નવા નિષ્ણાતોની પેનલ અને તમને સૌને લાગુ પડે એવી રિયલ ડિબેટની વાત સાથે આપણે ગુજરાત સમાચાર ટેલિવિઝન પર રાત્રે 9 વાગે પાછા ભેગા થઈશું. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. ટેક કેર. શુભરાત્રી.